પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના આ નવા દિવસના માટે જે આપણા જીવનમાં ઉમેરી આપ્યો છે. અને આજે વધુ એક વખત દૈનિક મનનની સંગતમાં આપણે જોડાયા છે. ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ અને પરમેશ્વરની ઉપસ્થિતિ આપણી મધ્યે માંગીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજમાન અમારા જીવંત અને કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમારી સાથે છો, તમે અમને સંભાળો છો, દોરો છો, ચલાવો છો અને પ્રભુ તમારી કૃપા, દયા, ભલાઈ સતત અમારા તરફ જારી રાખો છો. અમને તમારી સાથે જોડેલા રાખો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ તમારી હજુરમાં અમે આવ્યા છીએ કે અમે તમારું વચન પ્રાપ્ત કરીએ, ત્યારે ખાસ આગ્રહથી પ્રાર્થના કરું છું પ્રભુ, તમે અમારી મધ્ય ઉતરી આવો, તમારા આત્માથી અમને ભરી દો પ્રભુ. અમારી બધી નબળાઈઓ અમારાથી દૂર કરો, અમારા વિચારોને પ્રભુ તમે નિયંત્રિત કરો અને આ સમય એ તમારી સાથેની સંગતનો, તમારા વચનો શીખવાનો સમય બની રહે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હરેક પળ, હરેક સમય અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 66 हिंदी विभागમાંથી ગાઈએ. गीत नंबर 66, प्रभु का आनंद है मेरी ताकत. हिंदी विभाग में 66 नंबर नो गीत. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा. असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ. असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है.
આજે આપણા પાળક સાહેબ રેવરન્ડ માર્ટિન ક્રિશ્ચિયન સાહેબના કાકી કમળાબેન કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે અને અત્યારે મકરપુરા કબ્રસ્તાનમાં એમની દફનવિધિના માટે સાહેબ હમણાં જ નીકળ્યા છે અને માટે આપણે એ દુઃખી કુટુંબના માટે પણ આપણે પ્રાર્થનામાં રહીશું. આપણે જ્યારે પ્રાર્થના કરીશું ત્યારે એમના હકમાં પણ પ્રાર્થના કરીશું. અને આજના શાસ્ત્રાભ્યાસના માટે, દૈનિક મનનના માટે જે શાસ્ત્ર પાઠ પસંદ કરવામાં આવ્યો છે તે બીજો રાજા 11મો અધ્યાય ને 1 થી 8 કલમ. બીજો રાજા 11મો અધ્યાય 1 થી 8 કલમ. ને ત્યાં પ્રમાણે લખેલું છે, જૂના કરારમાં પેજ નંબર 348, બીજો રાજા 11મો અધ્યાય 1 થી 8 કલમ. હવે અહાજ્યાની માં અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો. પણ યોરામ રાજાની દીકરી તથા અહાજ્યાની બેન યહોશેબાએ અહાઝિયાના દીકરા યોઆસને રાજાના જે પુત્રો માર્યા ગયા હતા તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયન ગૃહમાં સંતાડી રાખ્યા. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહીં. તે તેની દાસીની સાથે 6 વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાઈ રહ્યો. તે વખતે અથાલ્યા દેશ પર રાજ કરતી હતી. 7મે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાહીઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે આણ્યા. તેણે તેઓની સાથે કોલ કરાર કર્યા ને યહોવાના મંદિરમાં તેમને સોગંદ ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો. તેણે તેમને આજ્ઞા કરી કે જે કામ તમારે કરવાનું છે તે આ છે, એટલે તમે જે સાબાથે અંદર આવો તેમાંના 3જા ભાગના રાજાના મહેલની ચોકી કરે, 3જો ભાગ સૂરને દરવાજે રહે ને 3જો ભાગ રક્ષક સિપાહીઓની પાછળ દરવાજે રહે. એમ તમે આડભીંત રૂપ થઈને મંદિરની ચોકી કરજો. સાબાથે બહાર જનાર તમ સર્વની 2 ટુકડીઓ રાજાની આસપાસ યહોવાના મંદિરની ચોકી કરે. દરેક માણસ પોતાના હથિયાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઘેરાઈને ઊભા રહે. જે કોઈ તમારી હારની અંદર દાખલ થાય તેને મારી નાખો, અને રાજા બહાર જાય ત્યારે ને તે અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું. આ બધી વાતો સમજવાને માટે પ્રભુ આપણને કૃપા આપે. સામ્યવાદી દેશમાં બનેલી એક ઘટના છે, સત્ય ઘટના છે કે જેલની કોટડીમાં, એક એવી કોટડીમાં બધા ખ્રિસ્તી કેદીઓને રાખવામાં આવેલા હતા. અને સામ્યવાદ સરકાર એ ધર્મને સાંખી શકે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને સાંખી શકે નહીં, એટલે એમને જેલમાં પૂરવામાં આવતા હતા. અને ત્યાં એવું બન્યું કે એક સવારે એક નવા કેદીને, જ્યાં ખ્રિસ્તીઓને કેદખાનાની કોટડીમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં નવા કેદીને અંદર ધકેલવામાં આવ્યો. અને થોડી વાર સુધી તો કંઈ ફરક ન પડ્યો, પરંતુ થોડી મિનિટો પછી એ કોટડીમાંથી એક જણ પોકારી ઉઠ્યો, અરે આ તો પેલો કેપ્ટન છે જેના લીધે થઈને આપણે જેલની કોટડીમાં છીએ. જેણે આપણને જેલની કોટડીમાં નાખ્યા હતા એ કેપ્ટન પોતે આજે અત્યારે આપણી સાથે છે. અને બધા લોકો એની સાથે વાત કરવા લાગ્યા અને કહ્યું કે કેવી રીતે, આવું કેવી રીતે બન્યું? અને આ કેપ્ટન પોતાની આંખોમાં આંસુ સાથે એ એમને જણાવતા કહે છે કે કેટલાક મહિના પહેલા હું મારી ઓફિસમાં બેઠો હતો, ત્યારે એક 12 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો. એના હાથમાં ફૂલોનો બુકે હતો અને એણે આવીને એ ફૂલો મને આપતા કહ્યું કે આજે મારી માનો જન્મ દિવસ છે. આજે મારી માં હયાત નથી, પરંતુ તમારા કારણે મારી માને કેદખાનામાં નાખવામાં આવ્યા હતા અને આજે તેઓ હયાત પણ નથી. એ તમારા કારણે બન્યું છે, કેમ કે આ કેપ્ટન બહુ જ ક્રૂર અને ખ્રિસ્તીઓ પર સતાવણી કરનાર એવો વ્યક્તિ હતો. અને એ કેપ્ટને એ નાના છોકરા, 12 વર્ષના છોકરા સાથે વાત કરતા કહ્યું, તો હવે તું અહીંયા કેમ આવ્યો છે? તું જાણે છે કે તારી માને મારા લીધે એ સજા થઈ, તો પછી તું અહીંયા કેમ આવ્યો છે?
અને તે પણ તારી માના જન્મદિવસે. અને આ 12 વર્ષના છોકરાએ કહ્યું કે મારી માએ મને શીખ્યું હતું કે બેટા દુશ્મનોને પ્રેમ કરવાનો. અને આજે જ્યારે મારી માનો જન્મદિવસ છે ત્યારે મને એમ થયું કે તમારા દીકરાઓની માને હું આ ફૂલો આપું. અને એટલે આ ફૂલ લઈને હું તમારી પાસે આવ્યો છું. અને જ્યારે તમે તમારી પત્નીને એટલે કે તમારા દીકરાઓની માને આ ફૂલો આપો તો એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની વાત કહેજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ તો એવો અજાયબ છે કે જે મને દુશ્મનોને પણ પ્રેમ કરવાને માટે તેડે છે. અને આ વાત સાંભળીને કેપ્ટન એકદમ છક થઈ ગયો. એના હૃદયમાં બહુ મોટી અસર થઈ ગઈ. અને તરત જ એ 12 વર્ષના છોકરાને એ ભેટી પડ્યો. અને ત્યારબાદ એણે છોકરા સાથે વાત કરતા કહ્યું કે હવેથી હું મારી આ કેપ્ટન તરીકેની નોકરી છોડી દઉં છું. હવે પછી હું કોઈ ખ્રિસ્તીને કદી સતાવીશ નહીં. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને જાણવાની હું કોશિશ કરીશ. એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે હું હવે પ્રયત્નશીલ રહીશ. અને કહે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને મેં અનુભવ્યો. મેં એ નોકરી મૂકી દીધી અને એના માટે થઈને હવે હું ખ્રિસ્તી છું એવું જાણીને મને પણ કેદખાનાની કોટડીમાં નાખવામાં આવ્યો છે. અને કેટલું મારું અહોભાગ્ય કે જ્યાં ખ્રિસ્તીઓને જે લોકોને મેં કેદખાનાની કોટડીમાં નાખ્યા હતા એમની મધ્યે જ મને નાખવામાં આવ્યો છે. અને અહીંયા આપણે જોઈએ છે કે ગમે તેવો ક્રૂર વ્યક્તિ હોય, ગમે તેવો નિષ્ઠુર હોય, ગમે તેવો નિર્દય વ્યક્તિ હોય, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી બદલાઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી એ બદલાઈ શકે છે. એ આપણે આ વાત પરથી જોઈ શકીએ છીએ. અને આજે આપણે જોવાના છીએ કે જે બીજો તિમોથી 3 અધ્યાયની જે સિરીઝ આપણે ચલાવી રહ્યા છે અને એમાં આગળ વધવા માંગીએ છીએ, ત્યાં જે બાબતો આપણે ગઈકાલે જોઈ ગયા હતા અને જે પ્રેમ રહિત બાબત આપણે ગઈકાલે જોયું, પ્રેમ વિશેની વાતો, આજે આપણે જોઈએ છે કે આ ક્રૂર, નિષ્ઠુર, નિર્દયી વ્યક્તિઓ, ઘાતકી વ્યક્તિઓ આજે વધી ગયા છે. કેમ કે ત્યાં નોંધવામાં આવ્યું છે અંતના દિવસોમાં, સંકટના સમયોમાં આવા બધા લોકો વધી પડશે. લોકો બધા આવા થઈ જશે. અને આજે કહેવાની જરૂર નથી કે લોકો કેટલા ઘાતકી બન્યા છે, કેટલા ક્રૂર બન્યા છે, કેટલા દયાવિહીન બન્યા છે. એ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં છે બીજો તિમોથી 3 અધ્યાયમાં 3જી કલમમાં જે આ ક્રૂર શબ્દ આપવામાં આવ્યો છે એના માટેનો મૂળ ગ્રીક શબ્દ છે એસ્પોન્ડોય, જેનો અર્થ થાય છે સ્વીકારી ન શકે તેવા. એવા લોકો જે કદી કોઈ એગ્રીમેન્ટ, કોઈ કરાર કે કોઈ વાત કીધેલી હોય એ પાળવા તૈયાર ના થાય, કોઈ પણ વાત સાથે સહમત ન થાય, કોઈની સાથે સમાધાન ન કરે, કોઈની સાથે સારી રીતે વાત ન કરે. અને સાથે સાથે એ શબ્દનો અર્થ એમ પણ થાય કે ક્રૂર, દયા વગરનો. અને એના વિશેની અત્યારે આપણે આજે એ બાબતો જોવા માંગીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ આવા લોકોનો ટોટો નથી. આપણે હમણાં તો આ કોરોનાને લીધે બધું બંધ છે, પરંતુ છાસ વારે આપણે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે મોબ લિન્ચિંગ. કેટલી ક્રૂર અને ઘાતકી હત્યા એ ટોળા દ્વારા એકાંકી વ્યક્તિની કરવામાં આવે. અને એ બનાવો ભારત દેશમાં વધી પડ્યા. વિદેશમાં, અમેરિકામાં અચાનક કોઈક આવે, ગન લઈને આવે, બંદૂક લઈને આવે, ફાયરિંગ કરે અને કેટલાય લોકોને ઢાળી દે. કેટલી મોટી ક્રૂરતા. આપણે જાણીએ છીએ કે જુવાન છોકરા છોકરી એકબીજાના પ્રેમમાં પડે ને માતા પિતા બહુ ક્રૂર રીતે પોતાની દીકરીને રહેસી નાખે, પોતાના દીકરાને મારી નાખે, સામે પક્ષે જઈને, સામા પાત્રને જઈને મારી નાખે. અને આ મર્સી કિલિંગના કિસ્સાઓ પણ છાસવારે આપણે સમાજમાં જોઈએ છે. જે ક્રૂરતા દર્શાવવામાં આવે છે એ આપણે જોઈએ છે. રોજે રોજના ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ
કેટલી બધી ખૂનામરકી, કેટલા બધા ખૂન થાય છે, કેટલી બધી મારામારી થાય છે. આ કોરોનાના પ્રકોપના સમયોમાં પણ એ બધું બંધ નથી થયું. આજે પણ એવા સમાચાર આપણે વાંચીએ છીએ, રોજે રોજ વાંચીએ છીએ કે ખૂન થયું, મર્ડર થયું, અને બાપે પોતાના દીકરાને મારી નાખ્યો, કે દીકરાએ પોતાના બાપને મારી નાખ્યો, મિત્રએ મિત્રને મારી નાખ્યો. બળાત્કારની ઘટનાઓ, જે ક્રૂરતા સ્ત્રીઓ પર આચરવામાં આવે છે, એના પણ રોજે રોજ કિસ્સાઓ. આખા વિશ્વમાં આ બધું ફેલાયેલું છે, અને આખા વિશ્વની સત્તા હાંસિલ કરવા માટે, યુદ્ધ માટે પણ તૈયાર રહેતી સત્તાઓ, અને એને લઈને પણ જે ખાના ખરાબી થાય, એને લઈને પણ જે આતંકવાદ ઉભો થાય છે, અને છાસવારે ત્રાસવાદી હુમલા, એ પછી ચાહે સરહદ પર હોય કે પછી ભારત દેશની અંદર હોય, એ ચાહે કોઈ ધર્મ વિશેષના લોકો હોય કે ચાહે પોતાના ધર્મના લોકો હોય. આ ક્રૂરતા આજે એટલી હદે વધી ગઈ છે કે આપણે રોજે રોજ લોકો એના ભોગ બની રહ્યા છે. અને આપણે એમ માનીએ કે આ તો મોટી મોટી વાતો થઈ, પરંતુ આપણી આસપાસ આપણી સાથે રહેતા લોકોમાં પણ એ ક્રૂરતા આપણે જોઈ શકીએ છીએ. એ ક્રૂરતા આપણે નિહાળી શકીએ છીએ. એવા કેટલાક ક્રૂર લોકોને આપણે જાણીએ છીએ કે તેઓને જે જોઈએ છે તે પ્રાપ્ત કરવા માટે તે કોઈ પણ હદ સુધી જશે, અને તેઓ જૂઠું બોલતા ખચકાશે નહીં, તેઓ કોઈને છેતરતા ખચકાશે નહીં, ચોરી કરતા કે મારી નાખતા પણ ખચકાટ અનુભવશે નહીં. આપણે એવા કેટલાક ક્રૂર લોકોને આપણી આસપાસ જોઈએ છે કે જે પેલા કેપ્ટન જેવા એટલી હદે તો ક્રૂર ના હોય કે કોઈને મારી નંખાવે, કોઈને જેલમાં કે કેદખાનામાં પુરાવે, પરંતુ એ કોઈ વ્યક્તિનું જીવન ત્રાસદાયક બનાવી દે, હેરાન પરેશાન કરી નાખે, કોઈકને આત્મહત્યા કરવા માટેનું ઉત્તેજન, પ્રેરક બળ આપી દે. એટલી હદે ક્રૂર લોકો આપણી આસપાસ વસે છે. ઘણી બધી વખત આત્મહત્યાના કિસ્સામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવે છે, કેમ કે એ લોકોએ એવી પરિસ્થિતિ ઊભી કરી કે કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી દે. આજે આપણે જાણીએ છીએ કે આપણા સગા સંબંધીઓમાં પણ એવા લોકો હોઈ શકે. એવા ત્રાસ આપનાર, કોઈ પતિ પોતાની પત્નીને એવો ત્રાસ આપતા હોય, કોઈ પત્ની પોતાના પતિને એવો ત્રાસ આપતા હોય, કોઈ સાસુ પોતાની વહુને એવો ત્રાસ આપતું હોય, વહુ પોતાની સાસુને એવો ત્રાસ આપતા હોય. અને આવા ક્રૂર લોકોનો આજે ટોટો નથી, આજે જગતમાં ટોટો નથી. અને કદાચ આપણને એમ લાગે કે એટલા બધા ક્રૂર અમે નથી કે કોઈને મારી નાખીએ, કોઈનું ખૂન કરી નાખીએ, પણ કોઈકનું ચરિત્ર હનન કરવામાં આવે, કોઈકનું નૈતિક ચરિત્ર તોડી પાડવામાં આવે, કોઈના વિશે ખોટી અફવા ઉડાવવામાં આવે, કોઈની ખોટી વાતો કરવામાં આવે, કોઈકના ચરિત્ર પર દાગ લગાવવામાં આવે, તો એ ખૂન કર્યાથી ઓછી વાત નથી. અને મનમાં કડવાહટ લઈને ભરીને ફરતા હોય કે મોકો મળે ત્યારે જોઈ લઈશ, એ ખૂન કરવાથી ઓછી વાત નથી. અને એ ક્રૂરતા છે, એવી આપણે પ્રભુના વચનમાં જોઈએ છે. બાઇબલમાં ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા એવા કિસ્સા છે જ્યાં આપણે આ ક્રૂરતા વિશે જોઈ શકીએ છીએ. અને એવી જ રીતે આજનો શાસ્ત્ર પાઠ, આજના શાસ્ત્ર પાઠમાં એક વ્યક્તિ દર્શાવી છે જે બહુ ક્રૂર છે, નિષ્ઠુર છે, નિર્દયી છે, કે પોતાના કુટુંબીજનોને રેસી નાખતા વિચાર નથી કરતી. અને બીજું કોઈને અથાલ્યા જે અહાઝિયા રાજાની માં હતી, અને એ જ્યારે અહાઝિયા રાજાનું મરણ થયું, એને મારી નાખવામાં આવ્યો, ત્યારે આ અથાલ્યા જે એની માં હતી, એને ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો. કેમ? એણે રાજ કરવું હતું. અને અથાલ્યા બીજું કોઈ નહીં પણ આહાબ રાજા અને ક્રૂર ઇઝેબેલ રાણી, એની દીકરી હતી, જે ઇઝરાયલમાં રાજ કરતી હતી, અને યહૂદિયાના રાજા યોરામ સાથે એનું લગ્ન થયું હતું. અને યોરામનો દીકરો અહાઝિયા, અને અહાઝિયાનું, યોરામ પહેલા મરણ પામ્યો, પછી અહાઝિયાનું મરણ થયું, અને હવે અથાલ્યા એ પોતે રાજ કરવા માંગે છે. અને એને રાજ કરવામાં આડે આવનારા તમામ એના કુટુંબીજનો, પોતાના દીકરાના દીકરાઓ, પૌત્રીઓ, પૌત્રો અને રાજવંશને તમામનું નિકંદન કાઢી નાખવા માટે એણે એ કૃત્ય આચર્યું. અતિ ક્રૂર એવું કૃત્ય આચર્યું કે ઘરના બધાને રહેસી નાખે.
અને એ વાત ત્યાં નોંધવામાં આવી છે. અને જ્યારે આ અથાલ્યાએ આખા રાજવંશનો નાશ કર્યો, નાના મોટા સૌને તેણે મારી નાખ્યા, એને સહેજે દયા પણ ન આવી. નાના નાના બાળકોનું ખૂન કરતા, પોતાના જ કુટુંબીજનોને મારી નાખતા, એને થોડો પણ વિચાર ન આવ્યો. પરંતુ ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં એક દીકરાને બચાવી લેવામાં આવ્યો, યોઆસને બચાવી લેવામાં આવ્યો, જે અહાઝિયાની દીકરી હતી, અથાલ્યાની પૌત્રી. અને યહોશેબાએ અહાઝિયાના દીકરા યોઆસને એને ત્યાંથી ચોરી લીધો, ત્યાંથી લઈને ભાગી ગઈ કે જેથી કરીને એ બચી જાય. યોઆસનો જીવ બચાવવાના માટે તેને લઈને તે ભાગી અને એની દાસીની સાથે એને મંદિરમાં, યહોવાના મંદિરમાં એને 6 વર્ષ સુધી સંતાડી રાખ્યો. અને અથાલ્યા એ હવે યહૂદિયા પર રાજ કરે છે. અને આપણે જોઈએ છે કે આ યોઆસ 7 વર્ષનો થયો ત્યારે આ બીજો રાજા 11મા અધ્યાયમાં આખી વાત ત્યાં નોંધવામાં આવી છે. અને ત્યાં જોઈએ છે કે યોઆસ 7 વર્ષનો હતો ત્યારે યહોયાદા યાજક, જે યહોવાના મંદિરમાં સેવા કરનાર યાજક જે હતો, એને લોકોને અથાલ્યાની વિરુદ્ધ તૈયાર કર્યા અને યોઆસને પોતાનો રાજા જાહેર કર્યો. અને અથાલ્યાને ત્યાં પછી મારી નાખવામાં આવી અને એ અથાલ્યાનો નાશ થયો. અને યોઆસ કે ફક્ત 7 વર્ષની ઉંમરનો બાળક એ યહૂદિયાનો રાજા બન્યો. પરંતુ અહીંયા મુખ્ય જે વાત આપણે જોઈએ છે કે સત્તા હાંસિલ કરવા માટે, રાજગાદી હાંસિલ કરવા માટે કેટલી મોટી ક્રૂરતા આ અથાલ્યા દ્વારા એ આચરવામાં આવી અને પ્રભુના વચનમાં આપણે જોઈએ છે. હવે પ્રભુના વચનમાં આપણે જોઈએ છે કે પરમેશ્વર કોઈ પણ પ્રકારની ક્રૂરતાને ધિક્કારે છે. કોઈ પણ પ્રકારની ક્રૂરતાને પરમેશ્વર ધિક્કારે છે. અને માટે જ અથાલ્યાનો બહુ જલ્દી એનો નાશ થયો. અને જે ક્રૂરતા એના માતા પિતા, જે ઇઝરાયેલના રાજા હતા આહાબ અને ઇઝેબેલ, એમણે પણ જે ક્રૂરતા આચરી હતી અને નાબોતની દ્રાક્ષાવાળી લઈ લેવાને માટે જે પ્રપંચ રચ્યો હતો અને એનું બહુ ભયાનક ફળ એમને મળ્યું. એમનું મૃત્યુ એ જે રીતે પ્રબોધક દ્વારા કહેવામાં આવ્યું એ જ રીતે એમનું મરણ થયું એ આપણે જોઈએ છે. ને એની દીકરીમાં પણ એ જ લક્ષણો આપણે જોઈએ છે ને એનો પણ તલવારથી નાશ થયો. એ બાબત આપણે પ્રભુના વચનમાં જોઈએ છે. અને ઘણી બધી જગ્યાએ નોંધવામાં આવ્યું છે કે લોકો એ ક્રૂર હતા. અને બાઇબલ, પ્રભુના વચનો આપણને આ ક્રૂરતા આચરવા સામે ચેતવણી, સતત ચેતવણી આપ્યા કરે છે. પરમેશ્વરે જે ચોથી આજ્ઞા આપણને આપી છે કે સાબત દિન પવિત્ર પાડવો અને તે દિવસે આરામ કરવો. કેમ? કેમ કે પરમેશ્વરે પણ એ સૃષ્ટિ સર્જનના કાર્યમાં 6 દિવસ સુધી કાર્ય કર્યું ને 7મા દિવસે આરામ કર્યો. નિર્ગમન 20 અને 10મી કલમમાં કહે છે, પણ 7મો દિવસ તારા દેવ યહોવાનો સાબત છે, તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારા ઢોર કે તારા ઘરમાંનો પરદેશી. અહીંયા જે મૂળ વિચાર એ છે કે આરામ પણ નહીં આપીને સતત મજૂરી કરાવ્યા કરવી એ પણ ક્રૂરતા છે. જેઓ પ્રભુ પરમેશ્વરને ઓળખે છે એ આવી ક્રૂરતા કદી કોઈ પર આચરશે નહીં. કે કામના સ્થળે લોકોનું શોષણ ન થાય, યોગ્ય આરામ કામ કરનારને પ્રાપ્ત થાય. ચાહે પોતાના ઘરમાં કામ કરનાર દાસી કેમ ન હોય, દાસ કેમ ન હોય, પોતાના બાળકો કેમ ન હોય, ગમે તે હોય, પણ એમના પર અતિશય જોર જુલમ કરવામાં ન આવે. એમને યોગ્ય આરામ પ્રાપ્ત થઈ રહે માટે થઈને એ આજ્ઞા આપવામાં આવી કે 7મા દિવસે આરામ કરવાનો અને કોઈનું પણ એ કાર્યના સ્થળે શોષણ ન થાય. અને હવે આપણે ખ્રિસ્તીઓ એ સાબત દિનના બદલે પ્રભુનો દિવસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ એ આપણે મનાવીએ છીએ, જે રવિવાર, અઠવાડિયાનો પહેલો દિવસ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માનીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસને માનીએ છીએ. એ દિવસે આપણે આરામ કરીએ, એ દિવસે પ્રભુનું ભજન કરીએ અને એ દિવસને આપણે બીજા બહુ બધા કામોથી આપણે એમ અળગા રહીએ, દૂર રહીએ અને આપણે પોતે પણ આરામ કરીએ. એથી વિશેષ લખ્યું છે પુનઃનિયમ 25 અને 4 કલમમાં, પારે ફરતા બળદના મોં પર તું સિંકી ન બાંધ.
અને આ સીકી નહીં બાંધવાનું કારણ પણ એ છે કે બહુ એના પર જોર જુલમ ગુજરી રહ્યો છે, એ આપણા માટે બળદ કામ કરી રહ્યો છે, ત્યારે એ ભૂખ્યો થાય તો ભલે મોં મારે અને ભલે અનાજ ખાઈ લે, ભલે તને થોડું નુકસાન થાય, પણ બળદ એ ભૂખ્યો ફરવો ન જોઈએ. એટલે કે પ્રાણીઓ પર પણ ક્રૂરતા થવી ન જોઈએ. અને પ્રાણીઓ પરની ક્રૂરતાની વાત આવે એટલે ઘણા બધા લોકો દલીલ કરે છે કે બાઇબલમાં જે પ્રાણીઓના બલિદાનની વાત છે એ બહુ મોટી ક્રૂરતા છે, એ બહુ મોટી ક્રૂરતા છે. પરંતુ પાપના પ્રાયશ્ચિત માટે રક્ત વેવડાવવું એ જરૂરી હતું. શા માટે જરૂરી હતું? તો એ સમયમાં આ પ્રાણીઓ એ મૂલ્યવાન હતા, એ ધન સંપત્તિ સમાન હતા. અને જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે અને પોતાના ધન સંપત્તિમાંથી કંઈક પરમેશ્વરની પાસે લાવવું પડે અને એને મારીને એનું રક્ત વેવડાવવું પડે, ત્યારે એમને પાપનું ભાન થાય, પાપની ગંભીરતાનું ભાન થાય અને પાપના જે પરિણામો છે એનું ભાન થાય કે મારી જગ્યાએ જે મેં ખોટું કર્યું છે, જ્યાં મારે મરવું જોઈએ ત્યાં પ્રાણી મરી રહ્યું છે. એ વિચાર એ લોકો કરે માટે એ બલિદાનની વાત હતી. અને આપણે જાણીએ છીએ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સદાકાળના માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે કે હવે એ પ્રાણીઓ પર કોઈ ક્રૂરતા આચરવામાં ન આવે, પ્રાણીઓનું બલિદાન લેવામાં ન આવે, પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત પર વિશ્વાસ કરવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણા પાપોની માફી આપણને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે માનવ જાતના માટે પાપનું પ્રાયશ્ચિત કર્યું છે એમાં પ્રાણીઓના બલિદાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે રદ કર્યું છે. અને હવે રહી વાત માંસાહારની, તો માંસાહાર એ તો જગતનો એ વ્યવસ્થા છે. જે રીતે હિંસક પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ પર નભે છે, એવી રીતે માનવ જાત પણ એ પ્રાણી છે, સામાજિક પ્રાણી છે, જે માંસાહાર પણ કરી શકે અને શાકાહારી પણ હોય. અને એ તો સૃષ્ટિની વ્યવસ્થાનો એક ભાગ છે, સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે એનો એક ભાગ છે. અને માટે માંસાહાર એ જગતની વ્યવસ્થા છે. ઘણી બધી વખત જે પ્રાણીઓ પર ક્રૂરતા આચરવામાં આવે છે એની વિરુદ્ધ કામ કરતી સંસ્થાઓ, દાખલા તરીકે પેટા, અને એ બધા જગતમાં ફેલાવો કરે છે કે માંસાહાર છોડો અને પ્રાણીઓ પર થતી હિંસા આચરો. ભારત દેશમાં પણ ઘણા બધા લોકો પ્રાણીઓ પર દયા દર્શાવવાની વાત અને અન્ય ધર્મોમાં પણ પ્રાણીઓ પર દયા દર્શાવવાની વાત આવે. પરંતુ પરમેશ્વરે જે સૃષ્ટિની રચના કરી છે, પરમેશ્વરે આપણને જે વ્યવસ્થા આપી છે, અને પરમેશ્વરની વ્યવસ્થામાં પરમેશ્વરે આપણને ગોઠવ્યા છે કે આખું ચક્ર ચાલ્યા કરે, આખું ચક્ર ચાલ્યા કરે. આજે આપણે બધા જાણીએ છીએ પ્રાણીઓથી પણ જે બધું નુકસાન થાય છે અને એને પણ મર્યાદામાં રાખવા, એને પણ અમુક સંખ્યામાં રાખવા, એનો અતિરેક ન થઈ જાય, એ જાળવવાની જવાબદારી પણ માનવ જગતની છે. નહીં તો માનવ જગત ભૂખે મરી જાય એવા સમયો આવે. અને આ બધી વાતોને ધ્યાનમાં રાખતા એ પ્રાણી ક્રૂરતામાં એ માંસાહારને આપણે એને એ બાબતોથી દૂર રાખી શકીએ છીએ. અને આપણે જે બાબતો આપણે જોવા માંગીએ છીએ બહુ જલ્દી તે કે ક્રૂરતા નકાર દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે આપણે જો કોઈનો નકાર કરીએ તો એ પણ એક ક્રૂરતા છે. એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સાબિત કરવા માંગે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલા સમરૂનીનું દ્રષ્ટાંત કે છે કે એક વ્યક્તિ એ માર્ગે જઈ રહ્યો હતો, લૂંટારાઓએ એને મારીને એને અધમો કરી નાખીને રસ્તાની બાજુમાં ફેંકીને ચાલ્યા ગયા. અને એ ઘાયલ થયેલો પડ્યો છે. બે માણસો, ધાર્મિક માણસો, યાજક અને લેવી ત્યાંથી પસાર થાય છે, એને જુએ છે અને રસ્તાની બાજુ બદલીને ચાલ્યા જાય છે. આ પણ એક પ્રકારની ક્રૂરતા છે કે કોઈ જરૂરિયાતમંદ છે, કોઈને મદદ કરવાની જરૂર છે અને આપણે દયા ન દર્શાવીએ, આપણે જતા રહીએ, ત્યાંથી હટી જઈએ, તો એ નિર્દયી કૃત્ય છે, નિર્દયી કૃત્ય છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એક પ્રકારની ક્રૂરતા છે. પણ ત્યાં આપણે જાણીએ છીએ કે ભલો એ સમરૂની ત્યાંથી આવ્યો કે જે સમરૂની તો યહૂદીઓ માટે એક દુશ્મન સમાન, એમને સ્પર્શ પણ ન કરે, અને છતાં એ સમરૂની એની ભલાઈ દર્શાવે છે, એ ઘાયલ વટેમાર્ગુની સારવાર કરે છે, એની પાછળ ખર્ચ કરે છે. જે લૂકની લખેલી
સુવાર્તા 10મો અધ્યાય 30 થી 37મી કલમમાં એ બધી વાતો જોઈએ છે. એ બધાથી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્તા 25મા અધ્યાયમાં 42 અને 43મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, હું ભૂખ્યો હતો, તમે મને ખાવાનું આપ્યું નહીં, તરસ્યો હતો, મને પાણી પાવ્યું નહીં, હું પારકો હતો, તમે મને પરોણો રાખ્યો નહીં, નાગો હતો પણ વસ્ત્ર પહેરાવ્યા નહીં, માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. આ ડાબી તરફના લોકોને, જે બકરા જે હતા, બકરા જેમને ગણવામાં આવે, એ તરફના લોકોને ફરીને કહે છે કે તમે મારા માટે આ કર્યું નથી, તમે મને ખોરાક કે પાણી આપ્યું નથી, તમે મને પરોણો રાખ્યો નહીં, તમે મને વસ્ત્ર આપ્યા નથી, માંદો હતો ને કેદખાનામાં હતો, તમે મને જોવા આવ્યા નથી, મારી ખબર લીધી નથી. એનો મતલબ કે એ પણ એક ક્રૂરતા છે કે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ ન કરીએ, એ પણ એક પ્રભુના વચન પ્રમાણેની ક્રૂરતા છે, જેનું આપણને બહુ મોટું ફળ અથવા તો એનો બહુ મોટો બદલો અથવા તો એવું નહીં કરીને આપણી પર બહુ મોટી આફત આપણે વરી રહ્યા છે. અને કેવી રીતે આપણે કરી શકીએ? 45મી કલમમાં, એ માથી 25 ને 45મી કલમમાં લખ્યું છે, આ બહુ નાનાઓમાંથી એકને તમે કર્યું નહીં એટલે મને પણ કર્યું નહીં. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને જો મદદ ન કરી તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મદદ નથી કરી, અને એના માટે આપણે પછી એ નરકની શિક્ષા આપણા પર આવી પડે અને મોટી આફતમાં આપણે ફસાઈ જઈએ. ઘણી બધી વખત વ્યક્તિઓના કૃત્યોના કારણે એ ક્રૂરતા એ આવે છે, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે જીવનકાળમાં એની સામે જે વ્યભિચાર કરતા પકડાયેલી સ્ત્રી જ્યારે લાવવામાં આવી, ત્યારે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે એને પથ્થરે મારવાની વાત હતી કે એને પથ્થરે મારવામાં આવે. આ એક પ્રકારની ક્રૂરતા હતી, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે હવે ત્યાં એ બાબતનો ખુલાસો કરવાનો હતો, અને માટે જ ત્યાં એને લાવવામાં આવી હતી કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે. હવે આપણે જાણીએ છીએ કે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે હતું, અને છતાંય પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને એ નિર્દય કૃત્ય કરવામાં એ અટકાવે છે, અને જે એના પર તહોમત મૂકતા હતા એ બધાને ચૂપ કરી દે છે કે જેણે પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે, જેણે પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે. અને તહોમત મૂકનારા બધાએ પાપ કરેલું હતું, કોઈ જ ન્યાયી ન હતો, અને એ લોકો બીજાનો ન્યાય કરી રહ્યા હતા, બીજા પર ક્રૂરતા આચરવા માટે તત્પર હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોગ્ય જવાબ આપીને એમને ત્યાંથી દૂર કર્યા. અને ક્રૂરતાનું સૌથી મોટું ઉદાહરણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, એમના પર કેટલી બધી ક્રૂરતા આચરવામાં આવી. એ નિર્દોષ હતા, નિષ્કલંક હતા, અને છતાંય એમની ધરપકડ કરવામાં આવી, છતાંય એક ગુનેગારની માફક એમના પર બધા તહોમત મૂકવામાં આવ્યા, છતાંય એમનો ન્યાય તોડવામાં આવ્યો, એમના સામે જૂઠા આક્ષેપો કરવામાં આવ્યા, અને એમને ભારે શિક્ષા કરવામાં આવી, અને શિક્ષાની સાથે સાથે જે અસહ્ય એવા અપમાનો, કેટલી મોટી ક્રૂરતા કે પરમેશ્વરના પુત્રને એ થપ્પડો મારવામાં આવે, કેટલી મોટી ક્રૂરતા કે એમના મોં પર થૂંકવામાં આવે, કેટલી મોટી ક્રૂરતા કે એમના માથા પર કાંટાનો મુંગટ મૂકવામાં આવે, કેટલી મોટી ક્રૂરતા કે એ 39 કોરડાઓના મારથી આખા શરીરને એ ઘાયલ કરી દેવામાં આવે, કેટલી મોટી ક્રૂરતા કે વધસ્તંભ પર હાથે પગે ખિલ્લાઓ મારવામાં આવે, કૂંખમાં ભાલો મારવામાં આવે. કેટલી મોટી ક્રૂરતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આચરવામાં આવી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બધું માનવ જગતના માટે સહન કર્યું કે જેથી કરીને માનવ જગતમાંથી આ ક્રૂરતા દૂર થઈ જાય. લોકો ક્રૂરતાથી પાછા ફરે, લોકો પાપથી પાછા ફરે, લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફક નિર્દોષ જીવન જીવતા થાય, લોકોને પાપમાંથી છુટકારો મળે, પાપોની માફી મળે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ક્રૂરતા સહન કરી, અને સહન કરતા કરતા શું કહ્યું? લૂકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 34મી કલમ. ઈસુ કહે છે, પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. આટલું બધું સહન કર્યા પછી માફીની વાત, જે શરૂઆતમાં 12 વર્ષના છોકરાએ જે વાત કરી, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી આવેલી વાત કે માફીની વાત, દુશ્મનને પણ માફ કરવાની વાત, ક્રૂરતા આચરનારને પણ માફ કરી દેવાની વાત, એ આપણે જોઈએ છે. ને પાઉલે પછી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો સ્વીકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, અને એના પર પણ કેટલી બધી ક્રૂરતા આચરવામાં આવી. સૌથી વધુ સતાવણી પામેલ એ પાઉલ,
અને બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે સહન કર્યું. અને હવે આપણે વિશ્વાસીઓ આપણા વિશ્વાસના માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના માટે જો આપણા પર ટીકા કરવામાં આવે, આપણી ખોટી વાતો ઉડાડવામાં આવે, આપણે ક્રૂરતાનો સામનો કરતા હોઈએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને ઉત્તેજન આપે છે કે યોહાન 15 અને 18મી કલમ, જો જગત તમારા ઉપર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર પણ દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો મારા પર દ્વેષ રાખ્યો છે તો તમારા ઉપર પણ જગતના લોકો દ્વેષ રાખશે જ. અને સાથે સાથે ઉત્તેજન આપતા એમ કહે છે માથી 28 અને 20માં, જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. લોકો ક્રૂર થઈ ગયા છે, લોકો ક્રૂરતા આચરતા દયાનો પણ સહેજે ભાવ હોતો નથી, નિર્દયી થઈ ગયા છે. પરંતુ પ્રભુનું વચન આપણને સુરક્ષા બક્ષે છે. આજે આપણી જાતોનો વિચાર કરવાનો છે કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના માટે થઈને હું ક્રૂરતા સહન કરી રહ્યો છું કે કરી રહી છું, કે પછી હું કોઈકના ઉપર ક્રૂરતા આચરી રહ્યો છું. આજે આ વિચારવાનો સમય બાકી ચૂક્યો છે, કેમ કે અંતનો સમય છે. ગમે તે ઘડીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવવું થશે. અને જો આપણે આપણી ક્રૂરતામાં સામેલ હોઈશું, મળશું, આપણા પૃથ્વી પરના જીવનમાં મગરૂર હોઈશું, તો આપણો બહુ મોટો નાશ થશે, બહુ મોટી શિક્ષા આપણા પર આવી પડશે. માટે જો મારા દ્વારા કોઈકને તકલીફ પહોંચતી હોય, મારા દ્વારા કોઈકની ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો હોય, હું કોઈકને હેરાન કરી રહ્યો છું, તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આહવાન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો સહન કર્યું છે અને ખ્રિસ્તીઓએ સહન જ કરવાનું છે. અને એ તૈયારી સાથે આગળ વધવાની વાત પ્રભુ આપણને કહી રહ્યા છે. આ ક્રૂરતાના નિવારણ માટે એક વ્યક્તિએ પોતાનો જીવ આપ્યો, તો એ વાત મેં અગાઉ પણ એક વખત કહી હતી ને આજે વધુ એક વખત આપણે એને યાદ કરીએ. ટેલિમાખુસ નામનો એક સાધુ સંત જે નગરની બહાર, શહેરની બહાર એ આશ્રમમાં રહેતો હતો, અને એ રોમની બહાર રહેતો હતો, અને એને પરમેશ્વરે એક વખત રાત્રે કહ્યું કે તું રોમમાં જા, તું રોમના શહેરમાં જા. અને પ્રભુનું વચન આવ્યું એટલે પાડવાને માટે પોતાને જરૂરી વસ્તુઓ લઈને એ શહેરમાં જવાને માટે નીકળ્યો. અને શહેરમાં પહોંચે છે તો શહેરમાં તો બધા લોકો હાંફળા ફાંફળા અહીંથી ત્યાંથી જલ્દી બધા બહુ જલ્દમાં છે, કંઈક બની રહ્યું છે, અને લોકો આમ તેમ ફાંફા મારી રહ્યા છે. એ બધા લોકો એ ખુલ્લા મેદાનમાં જવા માટે, થિયેટરમાં જવા માટે, અને જ્યાં ગ્લેડિએટર્સની ફાઇટ થાય એ જોવા માટે ધસારો કરી રહ્યા હતા. ટિકિટ મેળવી લેવા માટે, અંદર એન્ટ્રી પામવાને માટે બધા લોકો એ પડાપડી કરી રહ્યા હતા. બહુ જ ઉત્તેજનનો માહોલ હતો. લોકો ક્રૂરતા નિહાળવા માટે થઈને આતુર હતા. અને આ ટેલિમાખુસે જોયું કે આ બધું શું બની રહ્યું છે. કોઈકને પૂછ્યું અને કોઈકે કીધું ગ્લેડિએટર્સની ફાઇટ હવે શરૂ થવાની તૈયારીમાં છે. અને આ ગ્લેડિએટર્સની ફાઇટ એવી ફાઇટ કે બે યોદ્ધાઓ યુદ્ધ કરે, અને બેમાંથી એક જણ જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી એ લડાઈનો અંત ન આવે. અને આવી ક્રૂર લડાઈનો લોકો આનંદ માણે. એ લોકોની માનસિકતા કેટલી ક્રૂર થઈ ગઈ કે કોઈકનું મરણ, કોઈકને મારી નાખવામાં આવે ને લોકો ચીચિયારીઓ પાડે, આનંદ કરે. અને આ સાંભળીને ટેલિમાખુસ તો એકદમ હચમચી ગયો, અને એણે નક્કી કર્યું કે મારે આના માટે કંઈક કરવું જોઈએ, અને પ્રભુ તેથી જ મને અહીંયા લઈ આવ્યો છે. અને પછી એ જ્યાં ગ્લેડિએટર્સ લોકો, એ યોદ્ધાઓ લડનારા જ્યાં એક જગ્યા પર રાખવામાં આવ્યા હતા, એ ત્યાં ટેલિમાખુસ પહોંચી ગયો. અને ત્યાં જઈને જુએ છે તો એ યોદ્ધાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ક્યાં સુધી આ લડાઈઓ ચાલશે? આ રોમના રાજાનું સત્યાનાશ જાવ કે આ કયા પ્રકારની લડાઈઓ રાખે છે, કે ક્યાં સુધી આપણે એકબીજાને મારતા રહીશું, અને ક્યાં સુધી આપણે આવી પીડાજનક મોતના ભોગ બનતા રહીશું. અને આ બધું સાંભળીને ટેલિમાખુસને તો અંદરથી બહુ જ એનો આત્મા બહુ ભારે થઈ ગયો. અને પછી હવે તો લડાઈ શરૂ થવાનો સમય થઈ ગયો. આખું સ્ટેડિયમ એ પેક થઈ ગયું છે. લોકો હકડે ઠઠ બેસી ગયા છે, ક્યાંય કોઈ જગ્યા નહીં. લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે લડાઈ શરૂ થાય. અને બે યોદ્ધાઓ નીકળીને આવ્યા અને એકબીજા ઉપર હુમલો કરવાને માટે તૈયાર. અને અચાનક કંઈક અજુગતું બન્યું. એક સાધુ એ બેની વચમાં આવીને ઊભો થઈ ગયો.
એ બીજું કોઈ નહીં, ટેલીમાં ખુશ. અને બંને યોદ્ધાઓને કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું કે આ લડાઈ બંધ કરો. જોરથી બૂમ પાડીને કહ્યું અને આખા સ્ટેડિયમમાં સોંપો પડી ગયો. કેટલાક લોકો ફરી બૂમો પાડવા લાગ્યા, અમે આ જોવા માટે તો આવ્યા છે, આ સાધુડાને અહીંથી કાઢો. અને ફરીથી ટેલીમાખુસે કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું કે આ લડાઈ બંધ કરો. અને કોઈકે બૂમ પાડીને કહ્યું, પહેલા એ સાધુને માર અને લડાઈ શરૂ કરો. અને આવું સાંભળ્યા પછી એક યોદ્ધાએ એ સાધુને એના પેટમાં એક ભાલો ભોંકી દીધો. અને સાધુ હવે લોહીથી તરબોળ થઈ ગયો, તરફડિયા મારવા લાગ્યો, ત્યાં પડી ગયો. અને એવી હાલતમાં પણ મરતા પણ એ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું કે આ લડાઈ બંધ કરો. અને પછી શું થયું ખબર છે? સ્ટેડિયમમાં બેઠેલા લોકોમાં સોંપો પડી ગયો. એક વ્યક્તિ ઊભો થયો અને ત્યાંથી ચાલવા માંડ્યો. એની પાછળ બીજો ઊભો થઈને ચાલવા માંડ્યો. આખું સ્ટેડિયમ ખાલી થઈ ગયું. અને ઇતિહાસ ગવાહ છે કે ત્યાર પછી ક્યારેય એ ગ્લેડિએટર્સની ફાઇટ એ રોમમાં થઈ નથી. એ ક્રૂર લડાઈનો અંત આવ્યો અને એના માટે થઈને ટેલીમાખુસે પોતાનો જીવ આપ્યો. એ લડાઈઓ બંધ થાય એના માટે થઈને પોતે ક્રૂરતાનો ભોગ બન્યો. અને આવું જ તો આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું કે આપણા પર જે ક્રૂરતા આવી જોઈતી હતી, આપણને જે શિક્ષા આવી જોઈતી હતી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના ઉપર લઈ લીધી કે જેથી કરીને આપણે સુરક્ષિત થઈએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ સહન કર્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. અને આજનો જે દિવસ છે એ સ્વર્ગારોહણનો દિવસ છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ સુધી પુનરુત્થાન પામ્યા પછી આ જગત પર રહ્યા હતા. અને આજે એ 40મો દિવસ કે જે દિવસે 120 લોકોના દેખતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લઈ લેવાયા. અને જતા કહ્યું કે જેવી રીતે તમે મને જતા જુઓ છો એ જ રીતે તમે, દૂતો દ્વારા કહેવામાં આવ્યું કે તે જ રીતે તમે એને આવતા પણ જોશો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ક્રૂરતાના નિવારણ માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. હવે જો આપણામાં એવી કોઈ ક્રૂરતા હોય, આપણામાં આવો સ્વભાવ છે, તો આપણે એને દૂર કરવો રહ્યો. એના માટે પાપની માફી માંગવી રહી અને એક નવી શરૂઆત કરવાનો આ સમય છે. અને બહુ મોડું થઈ જાય પહેલા આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ પાસે માફી માંગીએ કે અત્યાર સુધી જો મેં કોઈને તકલીફ પહોંચાડી છે, અત્યાર સુધી જો કોઈને મેં મદદ કરી નથી, અત્યાર સુધી જો કોઈનો મેં નકાર કર્યો છે, અત્યાર સુધી મેં કોઈને જોઈને મોં ફેરવી લીધું છે, અત્યાર સુધી મેં કોઈની ઉપર તોહમત મૂક્યું છે, અત્યાર સુધી જો કોઈની ટીકા કરી છે, અત્યાર સુધી એવા કોઈ પણ પ્રકારના હિંસાના કાર્યમાં હું સામેલ થયો છું, મેં કોઈકની અફવા ફેલાવી છે કે કોઈના ચરિત્રનું હનન કરી દીધું છે, કોઈને ગંદી ગાળો બોલી છે, આ બધી બાબતોના માટે પ્રભુની પાસે આજે આપણે માફી માંગીએ. પ્રભુ માફ કરવા માટે તૈયાર છે અને આપણે એક નવી શરૂઆત કરી શકીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. થોડી ક્ષણો આપણે શાંત રહીએ અને દરેક જણને મારી વિનંતી છે કે આવા કોઈક ને કોઈક કૃત્યમાં જાણતા આપણે સામેલ થયા છે, જેનાથી લોકોને આપણે ત્રાસ પહોંચાડ્યો હોય, દુઃખ પહોંચાડ્યું હોય, તકલીફ પહોંચાડી હોય, અને ઘણી બધી વખત ભૂખ્યાને અન્ન આપવાનું ચૂકી ગયા હોય, તરસ્યાને પાણી આપવાનું ચૂકી ગયા હોય, નગ્નને વસ્ત્ર આપવાનું ચૂકી ગયા હોય. આ બધી વાતો યાદ કરીને પ્રભુની પાસે માફી માંગીએ અને એક નવી શરૂઆત કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનોમાંથી તમે અમારી સાથે વાત કરો છો. પવિત્ર પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે અને પ્રભુ આજે જેઓએ માફી માંગી છે ક્રૂરતાના પાપના માટે થઈને, દયાવિહીન થવાના માટે થઈને, કોઈની કાળજી નહીં લઈને જે ભૂલ કરી છે, બધાને પાપની માફી આપો. અમને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ધોવો, શુદ્ધ કરો અને એક નવી શરૂઆત કરવાને માટે અમને તમારા આત્માથી ભરી દો, એવી ખાસ કૃપા માંગીએ છીએ.
પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, માંગીએ છીએ, મંડળીના તમામ લોકોને આશીર્વાદ આપો. બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ મજબૂત બને અને સદાકાળનું જીવન પામે. પવિત્ર પ્રભુ અમે અમારી મંડળીના વહાલાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. ત્યારે પ્રભુ જે એડન રાજીવભાઈ ઠાકોર કે જે પરદેશમાં છે અને કોરોના પોઝિટિવ આવ્યો છે, પ્રભુ તમે એને સાજાપણું આપો, સંપૂર્ણ તંદુરસ્તી આપો. અને પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સુમનબેન ચૌહાણના માટે, સુષ્માબેન મેઘવાનના માટે. તેઓને પણ પ્રભુ કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રભુ તમે એમને સાજાપણું આપો. સેન્ટેનરી ચર્ચના બેન જયાનંદભાઈ ટેલરના ડોટરના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે એમને પણ સાજાપણું આપો. નડિયાદમાં, અમદાવાદમાં અને બીજે જ્યાં પણ જે લોકો કોરોનાનો ભોગ બન્યા છે એ બધાને પ્રભુ સાજાપણું આપો. વિશ્વભરના તમામ લોકોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ બધા જ એ કોરોનાના પ્રકોપમાંથી બહાર આવે અને કોરોના દૂર થાય અને પવિત્ર પ્રભુ બધા તંદુરસ્તી પામે અને નોર્મલ જીવનમાં પરત ફરે એવી ખાસ કૃપા માંગીએ છીએ. મેડિકલ સ્ટાફના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને સુરક્ષિત રાખો. જે કોરોના વોર્ડમાં સેવા આપી રહ્યા છે એ બધાને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એમને પ્રભુ સુરક્ષિત રાખો એવી પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ. પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ બીમાર છે, બીજી અન્ય તકલીફોથી પીડાઈ રહ્યા છે, એમના હકમાં પણ અમે માંગીએ છીએ. શીલાબેન જોસેફ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે એમને સાજાપણું આપો. અમે પ્રાર્થના કરીએ છીએ નીલાબેન કુંજરાવ્યા, પ્રભુ તમે એમને પણ સાજાપણું આપો. રાજ ગાયકવાડના હકમાં પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એમને સાજાપણું આપો. ઈસાકભાઈના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે એમને સાજાપણું આપો. પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સમીરભાઈના માટે. પ્રભુ તમે એમને પણ સાજાપણું આપો. પ્રભુ જેઓ નાની મોટી તકલીફોથી પીડાઈ રહ્યા છે બધાને સાજાપણું આપો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. પવિત્ર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમામ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થાય અને પવિત્ર પ્રભુ તમારો મહિમા થાય એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. પવિત્ર પ્રભુ અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારા પાળક સાહેબ રેવરન માર્ટિન ક્રિશ્ચિયન સાહેબ, એમના કાકી કમળાબેન કે જેઓ પ્રભુ હવે આ દુનિયામાં નથી. પ્રભુ તેમણે પૃથ્વી પરની એમની મુસાફરી પૂરી કરી છે. ત્યારે પ્રભુ તમે દુઃખિત કુટુંબને દિલાસો આપો અને અત્યારે પ્રભુ એ દફન વિધિ ચાલી રહી છે બધામાં પ્રભુ તમે એમની સાથે રહો એવી પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ. અને પવિત્ર પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે બધા હવે ધીરે ધીરે જ્યારે આ લોકડાઉન એમાં છૂટછાટો આપવામાં આવી રહી છે ત્યારે અમે વિશેષ કૃપા માંગીએ છીએ કે હવે એ નોકરી, રોજગાર, ધંધો શરૂ થશે. હવે ઘરની બહાર નીકળવાનું થશે અને પ્રભુ તમામ તમારા લોકોને તમે સુરક્ષિત રાખો એવી અમે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. બધાને પ્રભુ તમે કોરોનાથી સુરક્ષિત રાખો અને કોઈ પણ પ્રકારની હાનિથી, ભૂંડાઈથી સુરક્ષિત રાખો એવી ખાસ કૃપા માંગીએ છીએ. અમે બધા તમારા સુરક્ષિત હાથોમાં સોંપાઈ જઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમેશ્વર પિતાનો અજાયબ જેવો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત, સહાય, માર્ગદર્શન અને દોરવણી આપણા બધાની સાથે ને તેના લોકની સાથે હમણાંથી હર હંમેશ સુધી રહો. આમેન.